એટલે કાકા એક્ટિવા ચોથી લાયા તમે? એટલે ભાઈ આ ઇનોમમાં લાગ્યું છે સ્કૂટર. હું તો સાયકલ ચલાવું છું એટલે આ વેચવા કાઢ્યું છે. કોઈ ગ્રાહક હોય તો આપણે વેચી મારવાનું છે. કાકા હું ગ્રાહક તો લાવી લઉં પણ મને વાપરવા પૈસા આલવા પડશે તમારે. સારું હેડો. હા કાકા તમે હું જોઉં અરે પસા આટલા દાદી દેખાતો શું કેમ ફરે યાર? અરે કોઈ ને આટા દાદી હેરાન થઈ રહ્યો કટલો યાર એક્ટિવા ગોતી રહ્યો હું યાર તો એક્ટિવા નહીં મળે. એક્ટિવા? ઓવો આ એના માટે જ ફોન કર્યો હતો ભાઈને કે હાલ કોઈ હ નહીં. એક્ટિવા આપણો દોનમાં નવું છે. કાકાને એક ને ઇનોમમાં લાગ્યું છે. કેટલા પૈસા કોઈ? પૈસા કીધા નહીં પણ તારે કોમ કરવું પડે. હા તારે વેચ હલાઈ દઉં તને તો તું મને મહેનતોનું હાલ દેજે. કશો વાંધો નહીં. તો હેડ તાન હેડો તા હેડો. કાકા આ ગ્રાહક લઈને આવ્યો વાત કરી લો. શું કિંમત રાખીએ કાકા? અલા ભાઈ મારે 80,000 આપવાનું છે. ભાઈ આપણે આવજો 2 મિનિટ વાત કરીએ. સારું. અલ્યા ભાઈ હા કાકા તો ખબર નહીં પડતી ભાવની. બજાર કિંમત કરતા 25,000 સસ્તું પડે હ. લઈ લેશું? લઈ લેશું. 5,000 બોનું આલી દઈએ, બાકી પૈસા 2,000 ચડી અને લઈ જાવ આપણે. બોના ખર્ચ કરાવી દઈએ કાકા ભાઈ. કશો હતો નહીં. લે હેડો તમે બોનું આલી દઈએ કાકા. હા હેડો હેડો કાકા 80,000 આપણે ફાઇનલ કરીએ. 5,000 બોનું આલું લ્યો. ના ભાઈ બોના પેટા 5,000 રૂપિયા આપો છો. ઓ લ્યો કાકા હું તમને લખીને આપું છું બરાબર મુદત. ને ભાઈ બોના પેટા 5,000 રૂપિયા ને લખીને આપી દીધેલું. બરાબર. તો અમે જઈએ. કાકા નવું એક્ટિવા લાયા? બેઠા બેઠા ખવડાવો. અરે ભાઈ પેડા નહીં ખવડાવવાના. મારે તો એક્ટિવા વેચવાનું છે 80,000 રૂપિયામાં. હા કાકા તમે વેચવાનું તો હું 10,000 રૂપિયા બોનું આલ દઉં તમને હાલ જ. સારું ભાઈ પેલા ભાઈના એક જણને 5,000 રૂપિયા બોનું આપી ગયા તો હું ટાઈમ એનો જોઈ લઉં. એનો ટાઈમ થઈ ગયો છે બરાબર. એટલે તમારે આપવાનો હોય બોનું તો મને આપી દો. લો 10,000 રૂપિયા બોનું 2 દાડામાં આવીને હું એક્ટિવા લઈ જઈ. એટલે ભાઈ તમે 10,000 રૂપિયા બોના પેટે આપ્યા છે ને તો હું લખીને આપી દઉં બરાબર. બરાબર તમે જે દિવસનું કીધું દિવસનું લખીને જ આપી દઉં. લે આ ચિઠ્ઠી. 2 દાડા રહીને આવું કાકા તાણ.